રાજકોટના બેટી રામપરા ગામે રામનવમીના પાવન પર્વે રામજી મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાયો. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. રાજકોટ આજે સમગ્ર દેશમાં જ્યારે રામનવમીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજકોટ જિલ્લાના બેટી રામપરા ગામે ભક્તિ અને શ્રદ્ધાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ગામના વર્ષો જૂના અને જાણીતા ચોરો એટલે કે રામજી મંદિર ખાતે આજે રામ દરબાર અને હનુમાનજી મહારાજની મૂર્તિઓનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ સાથે સંપન્ન થયો હતો. સંતો મહંતોનું ભવ્ય સામૈયું. આ મંગલમય અવસરે મોટી સંખ્યામાં સંતો અને મહંતોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. તમામ પધારેલા સંતોનું ગામની દીકરીઓ દ્વારા ઢોલ નગારાના ગુંજારવ સાથે અને પરંપરાગત સામૈયા દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામજનો દ્વારા સંતો અને મહેમાનોને સાલ ઓઢાડી તેમજ પુષ્પો અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમસ્ત બેટી રામપરા ગામના સહયોગથી આયોજિત આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સવારથી જ મંત્રોચ્ચાર અને ભક્તિના સૂર રેલાયા હતા. ભગવાનની નૂતન મૂર્તિઓના દર્શન કરવા માટે આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા, જેના કારણે મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી. ધાર્મિક વિધિ પૂર્ણ થયા બાદ તમામ ભાવિક ભક્તો અને આમંત્રિત મહેમાનો માટે મહાપ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં ગામના તમામ ભાઈઓ અને બહેનોએ ખભે ખભો મિલાવીને સેવા આપી હતી, જે ગામની એકતાના દર્શન કરાવે છે. કાર્યક્રમના અંતે સમસ્ત બેટી રામપરા ગામ વતી પધારેલા તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આમ રામનવમીના દિવસે બેટી રામપરા ગામ રામમય બની ગયું હતું અને આખો મહોત્સવ મર્યાદા પુરુષોત્તમ રામના આદર્શો અને ગ્રામીણ સંસ્કૃતિની ઝલક સાથે સંપન્ન થયો હતો. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ. મારું નામ બોરીસાગર આયુષી છે. હું આ રામપરા બેટીમાં રહું છું. આ 3 દિવસની પ્રાણ પ્રતિષ્ઠા હતી, એમાં બહુ ઉત્સાહ થયો, આનંદ લીધો. દાંડિયા રાસ, ડાયરો આજ રાતનું પણ છે. જે કોઈને જવું હોય તે આજ રાતે આવી જાજો. આજે કાર્યક્રમ 3 દિવસનો. એમાં બહુ મજા આવી. ગામ આખું બધું ભેગું થયું, હારે રહ્યા, બધા રાતે દાંડિયા રાસ રમ્યા. સહકાર સહમત બધા થયા, બહુ બધા મજા આવી. બસ આટલું કહેવું છે. હાલો, આપણું નામ? ધ્રુમિલેશભાઈ કલરિયા. જીનમાં જમવા જવાનું હતું તૈંડી, એટલું કજે બોલતા આવડે, બીજું કઈ નહીં. મજા આવી. વેચતો હતો, ફિરસ્તો તો એમ કહેવાય. ફેસ દેતો હતો. પછી બહુ મજા આવી જીનમાં જમવાની. નમ્રભાઈ બિપિનભાઈ, મારું નામ છે નમ્ર. આજ ખૂબ મજા આવી પ્રોગ્રામમાં, આ રમવામાં જઈને ખૂબ ખૂબ આનંદ. મારું નામ છે બિપિનભાઈ બોરી. આજરોજ બેટીથી રમેશભાઈ ઓમભાઈ મેવાડા, તારીખ 26/2026 આજે રામજી મંદિર અમારા ગામમાં બનાવેલ છે. એથી કરી અને બહુ ને બહુ માણસોનું અવર જવર થયું છે અને સાથ સહકાર બહુ સારો મળ્યો એમ. જેથી કરીને અમારો ભગવાન અહીંયા આવી ગયો હોય એવું અમને આજ લાગી રહ્યું છે. 3 દિવસ આજ પૂરા થવા જઈ રહ્યા છે. 3 દિવસથી ખૂબ માણસો આવી રહ્યું છે, હજારોની સંખ્યામાં. જમણવારથી માંડીને ટોટલ, તેથી કરીને આજ એક જીન કારખાના વાળાનો બહુ જ સપોર્ટ મળે છે, જેને જમીન અમને અત્યારે આપી દીધેલી છે કે વાપરવા માટે. બહુ મજા આવી. 3 દિવસ સુધી તમે જેટલું માણસ આવે એટલું ને જમાડજો. જેથી કરી અમારા ગામમાં હિન્દુ મુસલમાન એકતા થઈ અને બહુ ભાઈઓ ભક્તોનો બધાયનો સપોર્ટ મળ્યું છે. કામ બહુ સારામાં સારું થયું છે એમ. અને બાકીના ભક્તો, સંતો ભક્તો 200 300 કિલોમીટરથી આજ અમને અહીંયા આવી ગયા. એથી કરીને અમારો દ્વારકાધીશ આવ્યો હોય એવું અમને લાગી રહ્યું છે, અહેસાસ થાય છે એમ. બહુ કેટલા
ખર્ચે આ મંદિર બનાવવામાં આવ્યું? કેટલા વર્ષે આ આ ઓછામાં મંદિર ઓછો બન- અમે હિસાબ નથી લગાડ્યો પણ 1 કરોડ ની આજુબાજુ ખર્ચો પાકો છે. પણ મંદિર બહુ સારામાં સારું બન્યું એમ. અહીંયા જે આપણે સોરો કહેવાય છે એ કેટલા વર્ષથી નતો આ ગામમાં? જેટલા જે દિવસે ગામમાં થયું એટલા વર્ષોથી અમારે સોરો હતો જ નહીં એમ. પણ આ પહેલી વાર થયો છે. આ જે બેટી નંદીના કાંઠે મચ્છો છે, આ બેટી ગામ રહ્યું એ મચ્છો માથેથી બેટી પડેલું છે. પેલા એનું નામ બેટી હતું, એમાંથી મચ્છો થઈશ. આ મંદિર કેટલા દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો? આમાં કોનો સહયોગ હતો જાજો? 3 દિવસનો બધાય ગામના બધાયનો સાચાકાર હતો. હરેક જ્ઞાતિ 18 વણસ આમાં ગામમાં રહે છે, બધાય તમામે તમામ વર્ણનો સપોર્ટ અમને ફૂલે ફૂલ મળેલ છે. અને આજ દ્વારકાવાળાની દયાથી રામજી મંદિરનું કામ બહુ પ્રાણ પ્રતિષ્ઠા હતી, બાકી બધું રેડી કામ થયેલું છે. એમાં કઈ કોઈ વસ્તુની કસાશ નથી રહી. અમારા અયોધ્યા જેવો માહોલ થઈ ગયો. હા, અને અયોધ્યા હજારો માણાની એવી વડાપણ ઉપડી આ બેટી ઉમટી ઉપર પડ્યું, કૃપા થઈ. પણ બહુ સારામાં સારું કામ થયું એમ.